સુરતના ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। 4 કલાકની અંદર 3 ઇંચ કરતા વધારે વરસાદે ઓલપાડને ગમરોળ્યું। ભારે વરસાદથી નદી નાળા છલકાયા તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં ઓલપાડમાં 4 કલાકની અંદર જ 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે। સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે। ભારે વરસાદથી નદી નાળા છલકાવા લાગ્યા છે। સુરત જિલ્લામાં હવે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈને ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગાજવી સાથે વરસાદ વરસ્યો, જેને લઈને હાલ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા હતા અને જે ખેતરાળી વિસ્તાર છે ત્યાં ખેતરો પર પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। આ ઓલપાડ કીમ રોડ પર જે ખેતરાળી વિસ્તાર છે ત્યાં હાલ તમે દ્રશ્ય જોઈ શકો, ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જે રીતે વરસાદ વરસ્યો છે, 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। હાલ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો મોટાભાગના તાલુકામાં એક ઇંચથી 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને લોકો હાલાકીનો સામનો કર્યો છે। નેશનલ હાઈવે 48 પર પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વરસાદની જે તોફાની બેટિંગ છે જેને લઈને લોકો તો હાલાકીનો હાલ સામનો કર્યો છે, પરંતુ સાથે સાથે જે જગતનો તાજ છે તેમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।